આયરાને, બધા વ્યુઅર્સને ટકલુના રામે રામ, જય શ્રી કૃષ્ણ. ચાલો આજે આપણે સત્યનારાયણ મેડિકલ કથાનો 3જો અધ્યાય શરૂ કરીએ. પહેલો અધ્યાય ડાયાબિટીસનો હતો, બીજો અધ્યાય બ્લડ પ્રેશરનો હતો. આ બંને રાજરોગ ઉપર આપણે વિગતવાર ચર્ચા કરી. છતાંય કોઈને રિવાઇઝ કરવું હોય તો મારા નામના યુટ્યુબમાં આ બધું જ વિગતથી મૂકેલું છે. તો ચાલો મિત્રો, આજે આપણે સત્યનારાયણ કથાના મેડિકલ કથાનો 3જો અધ્યાય શરૂ કરીએ છીએ. આ અધ્યાયનું નામ છે, હેડિંગ છે બ્રેઇન સ્ટ્રોક, મગજનો હુમલો. દર 6 સેકન્ડ 3500 માણસોને દુનિયામાં હુમલા આવે છે. અપંગતા અને હેન્ડીકેપનું કોઈ મેજર કારણ હોય તો બ્રેઇન સ્ટ્રોક છે. જો તમે ધ્યાન રાખો તો 80% કેસમાં આપણે બ્રેઇન સ્ટ્રોકને અટકાવી શકીએ છીએ. તો ચાલો થોડા ઊંડા ઉતરીએ. ટકલો આજે તમને બ્રેઇન સ્ટ્રોકમાં વિગતથી અંદર લઈ જશે. બ્રેઇન સ્ટ્રોકનું મુખ્ય કારણ છે મગજનો હુમલો કે હૃદયનો હુમલો. બેયનું મુખ્ય કારણ એક જ છે. જ્યારે લોહીનું સર્ક્યુલેશન મળતું બંધ થઈ જાય એટલે હુમલો આવે. મગજમાં જ્યારે લોહીનું સર્ક્યુલેશન બંધ થાય એટલે બ્રેઇન સ્ટ્રોક, મગજનો હુમલો આવે. અને જેવું સર્ક્યુલેશન બંધ થઈ જાય એટલે મગજના નર્વ સેલ્સ જે છે એ તરત જ રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ થઈ જાય. અને જેટલા મગજના નર્વ સેલ્સનું ડેથ થાય, રામ બોલો ભાઈ રામ થાય, એટલું જ શરીરમાં ખામી થઈ જાય. મોઢું વાંકું થઈ જાય, હાથ પગમાં પેરાલિસિસ થાય, જીભ ઉપર અસર થાય. હવે આ બ્લડ સર્ક્યુલેશન બંધ થવાના મુખ્ય કારણ કેટલા? તો કે 2. પહેલું, લોહીની નસ, મગજની લોહીની નસ બ્લોક થઈ જાય. મગજમાં લોહી ફરતું બંધ થઈ જાય. એને શું કે? બ્રેઇન ઇન્ફાર્ક્ટ. 80% કેસમાં મેજર કારણ બ્રેઇન ઇન્ફાર્ક્ટ છે. મગજની લોહીમાં લોહી મળતું બંધ થઈ જાય, કચરો આડો આવી જાય કોલેસ્ટેરોલનો, એટલે બ્લોક થઈ જાય. આ ઇન્ફાર્ક્ટના બીજું એક કારણ એમ્બોલિઝમ, એટલે કે હૃદયના ધબકારા અનિયમિત હોય.
હૃદયમાંથી નાનો માઇક્રો બ્લડ ક્લોટ, લોહીનો નાનો ગઠ્ઠો ફરતો 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 મગજમાં આવે અને મગજની લોહીની નસને બ્લોક કરી દે. એને શું કે એમ્બોલિઝમ. એટલે લોહીની નસ બ્લોક થવાના બે કારણ, એક ઇન્ફાક્શન અને એક એમ્બોલિઝમ. બીજું મોટું કારણ જે 20% કેસમાં છે, લોહીની નસ ફૂટી જાય, રપ્ચર થઈ જાય, એમાંથી બ્લડ નીકળે, એને શું કે હેમરેજ, સેરિબ્રલ હેમરેજ. એટલે મિત્રો બે મોટા કારણ, એક લોહીની નસ બ્લોક થાય, ઇન્ફાક્શન, બીજું લોહીની નસ ફૂટી જાય, હેમરેજ. 80% ફરીથી આપને યાદ કરાવું કારણ ઇન્ફાક્શનને લીધે છે. હવે સવાલ એ છે કે આ કોને થાય, શું કામ થાય? સામાન્ય રીતે આ થવાના કારણમાં એક બ્લડ પ્રેશર, લોહીનું દબાણ જો કંટ્રોલમાં ન રાખો, બે ડાયાબિટીસ, મીઠી પેશાબ જો કંટ્રોલમાં ન રાખો, ત્રણ લોહીમાં કોલેસ્ટેરોલ વધુ હોય ને કંટ્રોલમાં ન રાખો, ચોથું સ્મોકિંગ, બીડી, તમાકુ, દારૂ. એમાં બીડી ને તમાકુ મેઇન કારણ છે જેને લીધે બ્રેઇન સ્ટ્રોક થઈ શકે. સિડેન્ટરી લાઈફ, ભેંસની જેમ, પાડાની જેમ પૈડા રહે, હાલચાલ ન કરે, કસરત ન કરે, યોગા ન કરે, ચાલે નહીં, વજન વધારતા જાય, આવા ને થવાના ચાન્સીસ વધુ છે. હવે હેમરેજના 3 મુખ્ય કારણ આજે આપણે કહ્યું, એ ઇન્ફાક્શન. હેમરેજના 3 મુખ્ય કારણ, એક બ્લડ પ્રેશર, જો બ્લડ પ્રેશર કંટ્રોલમાં ન રાખો તો, બે એન્યુરિઝમ, મગજની સેરિબ્રલ આર્ટરીમાં ફુગ્ગો થઈ જાય, આ ફુગ્ગો જ્યારે ફૂટે ત્યારે હેમરેજ થાય, એને એન્યુરિઝમ કહે. અને ત્રીજું કારણ જે છે બ્લડ થિનર, લોહી પાતળું કરવાની દવાનો ડોઝ વધુ પડતો લેવાય તો હેમરેજ થાય. એટલે ફરીથી ઇન્ફાક્શનમાં ડાયાબિટીસ, હાઇપરટેન્શન, કોલેસ્ટેરોલ, સ્મોકિંગ, આ બધા જ કારણ હેમરેજના, પ્લસ બ્લડ પ્રેશર, એન્યુરિઝમ અને વધુ પડતો ડોઝ બ્લડ થિનરનો દેવાઈ જાય તો થાય. આ બધા મોડિફાયેબલ કોઝ છે. તો તમે બ્લડ પ્રેશર કંટ્રોલમાં રાખો, ડાયાબિટીસ કંટ્રોલમાં રાખો, કોલેસ્ટેરોલ કંટ્રોલમાં રાખો, સ્મોકિંગ બંધ કરી દો, વજન ઘટાડો, ચાલવાનું રાખો, કસરત કરો, તો 80% કેસને આપણે અટકાવી શકીએ. આ અટકાવવું તમારા હાથમાં છે. અત્યારથી તમારું બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કોલેસ્ટેરોલ કંટ્રોલમાં રાખો ને નિર્વ્યસની જીવન જીવો. બ્લડનું સર્ક્યુલેશન ક્યાંથી આવે છે?
આ ગળામાં અહીંથી એક આર્ટરી નીકળે, એક આર્ટરી પાછળ મણકામાંથી નીકળે. આ આર્ટરીને શું કે કેરોટિડ આર્ટરી, પાછળ જે છે એને વર્ટિબ્રલ આર્ટરી. આ કેરોટિડ આર્ટરી મગજના આગલા અને વચલા ભાગમાં બ્લડ સપ્લાય કરે, એન્ટિરિયર અને મિડલ સેરિબ્રલ આર્ટરી. અને પાછળથી જે આવે એ મગજના પાછલા ભાગમાં લોહી સપ્લાય કરે, એટલે એને શું કે પોસ્ટીરિયર સેરિબ્રલ આર્ટરી. એન્ટિરિયર, મિડલ અને પોસ્ટીરિયર સેરિબ્રલ આર્ટરી, કેરોટિડ અને વર્ટિબ્રલ આર્ટરી આ મગજને બ્લડ સપ્લાય કરે. હવે તમને કેમ ખબર પડે કે આને સ્ટ્રોક છે? તો એને માટે 4 પોઈન્ટ. કેટલા? 4. ઈસ્ટ, વેસ્ટ, નોર્થ, સાઉથ. એક ફાસ્ટ, FAST. F એટલે ફેસ. દર્દીને કહો મોઢું ખોલો એટલે આમ વાંકું થઈ. દાંત દેખાડો તો આમ વાંકા થઈ. પછી A, આર્મ્સ. દર્દીને કહો હાથ ઊંચા કરો, આંગળી સીધી કરો તો હાથ પડી જાય, આંગળી પડી જાય, હાથમાંથી વસ્તુ પડી જાય. S, સ્પીચ. તમે બોલો, ચોખ્ખું ન બોલે, મોહન, તમે સમજી ન શકો, તોતળું ઘોઘરું બોલે તો સમજવું કે આને બ્રેઇન સ્ટ્રોકની અસર થવાની છે અથવા થઈ. અને છેલ્લું T, આ ખૂબ જ અગત્ય, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ટાઈમ. 4.5 કલાકની અંદર તમે એનું ડાયગ્નોસિસ કરીને ટ્રીટમેન્ટ આપો તો 33%, 33% પેશન્ટને 100% રિકવરી થાય. એટલે જેવું તમને ડાઉટ જાય કે તરત જ એનું કેટ સ્કેન કરો, અથવા MRI કરાવો, અથવા MRI એન્જિયો કરો. તરત જ તમને ખબર પડશે કે એને મગજમાં ઇન્ફાર્ક્ટ છે, બ્લોક થઈ ગયું છે, કે હેમરેજ છે, નસ ફૂટી ગઈ. અહીંયા 2 ભાગ પડે. ટ્રીટમેન્ટ ઇન્ફાર્ક્શનની જુદી, ટ્રીટમેન્ટ હેમરેજની પણ જુદી. એટલે જેવું નક્કી થાય 80% કેસમાં કેટ સ્કેનમાં કે આને ઇન્ફાર્ક્શન છે, હેમરેજ નથી, તો તરત જ એને 150 મિલીગ્રામ ઇકોસ્પ્રિન, 75 મિલીગ્રામ ક્લોપિડોગ્રીલ, 40 મિલીગ્રામ સ્ટેટિન, કોલેસ્ટેરોલની ગોળી, આ ત્રણેયનો 1 ડોઝ આપી. અને તરત જ એક ઇન્જેક્શન આવે છે, આશરે 40,000નું આવે. એનું નામ છે TPA. શું નામ છે? TPA, ટીશ્યુ પ્લાઝમિનોજન એક્ટિવેટર. આ ઇન્જેક્શન તરત જ આપી દે. આ ઇન્જેક્શન જો 4.5 કલાકની અંદર અપાઈ જાય તો રિકવરી રેટ 33 થી 35%, 100%. પણ જો 4.5 કલાકથી મોડું થઈ જાય તો પછી આ કામ નહીં કરે, કારણ કે નર્વ સેલને રામ બોલો ભાઈ રામ થઈ. હવે 4.5 કે 6 કલાકથી મોડું થયું તો શું કરવું? તો આપણે ઇન્ફાર્ક્શનની બ્લોકની વાત.
તો એવા કેસમાં બીજી ટ્રીટમેન્ટ છે થ્રોમ્બેક્ટોમી. એટલે આ સાથળમાંથી એક કેથેટર નાખે, ગળામાં થઈને જ્યાં મગજમાં બ્લોક હોય ત્યાં પહોંચાડે, અને જે કચરો જામી ગયો છે, ક્લોટ છે, થ્રોમ્બસ છે, એ કચરાને પહેલાં એની ઉપર એક ટોપી મૂકી દે એટલે કચરો બીજે જાય નહીં. પેકિંગ મૂક્યા પછી ક્લોટને સક કરે, ચૂસે, સક્શન કરે, એટલે કચરો એમાંથી નીકળી જાય અને સીધો ટ્યુબમાં આવી. કચરો નીકળી જાય એટલે નળી ખુલી જાય અને બ્લડનું સર્ક્યુલેશન થાય. પાછું એ બ્લોક ના થાય એટલે એની એમાં સ્ટેન્ટ પણ ક્યારેક મૂકી શકાય. આ 24 કલાક સુધી આપણે કરી શકીએ. એટલે પહેલા 4.5 કલાકમાં TPA નામનું ઇન્જેક્શન, 4.5 થી 24 કલાક સુધી થ્રોમ્બેક્ટોમી, એટલે કે નાની નળી નાખી જ્યાં બ્લોક છે અહીંયા પહોંચાડી અને ક્લોટને સક્શન દૂર કરી શકે. આ થઈ બ્લોકની દવા. હેમરેજની દવા શું? તો એક બ્લડ પ્રેશર કંટ્રોલમાં રાખ. પણ એક વસ્તુનું ખૂબ મગજમાં ઘુસાડી દે. દરેક બ્રેઇન સ્ટ્રોકના કેસમાં ઉપરનું બ્લડ પ્રેશર 160 થી નીચે નહીં લેવા, નીચેનું 90 થી નીચે નહીં લેવા. જો એનાથી નીચે લઈએ તો નુકસાન થાય ફાયદાને બદલે. જો તમને નક્કી કરો MRI ને કેટ સ્કેનમાં કે ફુગ્ગો ફૂટી ગયો છે, એન્યુરિઝમ રપ્ચર થયું છે, તો 24 કલાકની અંદર અહીંથી કેથેટર નાખે સાથળની રગમાંથી, આ કેરોટીડમાંથી મગજમાં જાય. મગજમાં જ્યાં ફુગ્ગો હોય એ ફુગ્ગામાં કાંઈ એ લોકો કોઇલ મૂકી દે એટલે ફુગ્ગો ચેપાય, અથવા એને ક્લિપ કરી દે એટલે સર્ક્યુલેશન બંધ થઈ. કાં કોઇલ મૂકી દે કાં ક્લિપ મૂકી, સર્ક્યુલેશન હેમરેજ નીકળતું બંધ થઈ જાય, અને હેમરેજ ઓછું થાય તો મગજનો સોજો ઓછો થાય. આ પણ 24 કલાકની અંદર થવું જોઈએ. જ્યારે હેમરેજનું પ્રમાણ વધુ હોય, એન્યુરિઝમ ન હોય, તો પછી અહીં કાણું પાડી બ્લડ કાઢી લેવાનું, સક કરી લેવાનું, સક્શન કરી લેવાનું, ક્રેનિયોટોમી કરાય. એવી જ રીતે ઇન્ફાર્ક્શનના કેસમાં જ્યારે પ્રેશર એક બાજુનું વધી જાય અને બીજી બાજુના મગજ ઉપર દબાણ કરે, એને શું કે હર્નિએશન, તમારા ઇલાકામાં ઘૂસી જાય, તો એવા કેસમાં પણ ક્રેનિયોટોમી મગજનું ખોપરાનો થોડો ભાગ કાઢી મગજનું પ્રેશર ઓછું કરે, એટલે નર્વ સેલ્સમાં સોજો ઓછો થાય. આ થઈ એની ટ્રીટમેન્ટ સેરિબ્રલ ઇન્ફાર્ક્શનમાં અને સેરિબ્રલ હેમરેજ. જે પોઈન્ટ તમને કહેવાના છે એમાં એક, તમને ડાબી બાજુ મગજની લોહી બ્લોક થઈ ગઈ હોય તો તમને પેરાલિસિસની અસર કઈ સાઈડમાં થાય? સામી સાઈડમાં, જમણી બાજુ. જમણી બાજુ પેરાલિસિસ જમણી બાજુ નર્વ આર્ટરી બ્લોક થઈ ગઈ હોય તો તમને સામી સાઈડમાં, ડાબી સાઈડમાં પેરાલિસિસ થાય. એટલે મગજમાં જે ભાગમાં નર્વ સપ્લાય બંધ થાય એની સામી સાઈડમાં પેરાલિસિસ થાય.
એક કન્ડિશન એવી છે જેને TIA, ટ્રાન્ઝિયન્ટ ઇસ્કિમિક એટેક, એટલે 5 મિનિટ, 10 મિનિટ, 20 મિનિટ, કલાક, 2 કલાક સેજ તમને જીભ જલાય, મોઢું વાંકું થાય, હાથમાંથી વસ્તુ પડી જાય, પણ તરત 24 કલાકની અંદર રિકવરી થાય. આને શું કે ટ્રાન્ઝિયન્ટ એટેક. માઇન્ડ વેવ. આ ટ્રાન્ઝિયન્ટ એટેકમાં 80% કેસીસ 1 વર્ષમાં પાછો બ્રેઇન સ્ટ્રોક લઈને આવે. એટલે આ તમારે માટે રેડ સિગ્નલ છે. બધા ઇન્વેસ્ટિગેશન કરી અને તરત જ પ્રિકોશન્સને દવા ચાલુ કરી દેવી છે. તો મિત્રો, આપણે વિગતથી ડિસ્કસ કર્યું બ્રેઇન સ્ટ્રોક. જેમ કે પાણીના નળમાં પાણી આવતું બંધ થઈ જાય તો બગીચો સુકાઈ જાય, પાણીનો નળ ફૂટી જાય તો પાણી ન મળે, પાણીના નળમાં કાટ જામી જાય તો બ્લોક થઈ જાય ને પાણી ન મળે. એવું જ મગજની લોહીની નસનું. ટૂંકમાં રિવાઇઝ કરું તો 80% ઇન્ફેક્શન, મોસ્ટ કોમન કોઝ હાઇપરટેન્શન, ડાયાબિટીસ, કોલેસ્ટેરોલ, સ્મોકિંગ, ઓવરવેટ. વિધિન ટાઈમ લિમિટ 4.5 કલાક ડાયગ્નોસિસ ને ટ્રીટમેન્ટ, 24 કલાક થાય તો થ્રોમ્બેક્ટોમી, હેમરેજમાં 24 કલાકની અંદર કોઇલ કે ક્લિપ અથવા તો એસ્પિરેશન ઓફ બ્લડ ક્લોટ. જેટલું ટાઈમલી ને ઝડપી ટ્રીટમેન્ટ થાય એટલું સારું. અટકાવવા માટે ABCDE. એટલે એક્ટિવ લાઈફ, કસરત, એક્સરસાઇઝ. B એટલે બ્લડ પ્રેશરનું કંટ્રોલ. C એટલે કોલેસ્ટેરોલનું કંટ્રોલ. D એટલે ડાયાબિટીસનું કંટ્રોલ. E એટલે સ્મોકિંગ, ટોબેકો, તમાકુ બંધ. તો મિત્રો, આપણે બ્રેઇન સ્ટ્રોકની સત્યનારાયણની મેડિકલની 3જી કથા પૂરી કરીએ છીએ. બધા ડાયરાને જય શ્રી કૃષ્ણ, રામે રામ, સીતારામ. અને જેણે જેણે આ વિડીયો સાંભળ્યો છે, જોયો છે, એમાંના કોઈને સ્ટ્રોક તો થવો જ ન જોઈએ એવી પ્રભુને પ્રાર્થના. સૌને જય શ્રી કૃષ્ણ. This animation shows how we perform stroke intervention in patients. When a patient is having a big stroke, there's typically a blockage of one of the major blood vessels to the brain. That blockage is often caused by a blood clot that forms somewhere else, like in the heart or in the carotid artery in the neck, and then breaks off and travels up and plugs up one of the main arteries going to the brain. So that part of the brain is at risk of dying because of the lack of oxygen and nutrients from the blockage from the blood flow. In situations like this, we can intervene. We can go in from the femoral artery in the leg with a catheter, as you can see here, place it in the carotid artery in the neck, that's the blue catheter. Through that catheter, we take up a smaller catheter, a microcatheter, and we catheterize the arteries inside the brain, the carotid artery, and then into the middle cerebral artery. You can see the clot within the middle cerebral artery, which supplies blood to that half of the brain. So we bring up our microcatheter all the way up into the middle cerebral artery in the brain and cross the blockage. Once we're across the blockage,
we bring up a mechanical thrombectomy device, which is kind of a stent on a stick kind of configuration. It's a stent-like device that we unsheath within the clot in the blockage. You can see the stent is opening up and actually restoring blood flow immediately. We then give it about 5 minutes, allowing the radial force of the stent to open up outward and allowing the clot to extrude within the lumen or inside of the stent. After the 5 minutes is over, we inflate a balloon in the carotid artery in the neck, which arrests flow, and then we pull back the stent retriever device with the clot entangled inside it into that balloon catheter. The purpose of inflating the balloon in the carotid artery in the neck is to reverse flow from the brain arteries and into the catheter out of the patient's body. In this way, any particles that break off from the blood clot within the stent retriever will get sucked out of the patient's body. They don't go out distally and cause more strokes.